અમરેલીના કોંગ્રેસ નેતાએ સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને ગુજરાતમાં હાલ ચાલી રહેલા દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને તેમણે જિગ્નેશ મેવાણીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને સિવાય આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ આ બાબતને લઈને શું કરવા જઈ રહી છે તેના વિશે પણ માહિતી આપી હતી। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અમરેલીના કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બાબતને લઈને પોલીસ અને ભારતીય જનતા પાર્ટી પર પ્રતાપ દુધાતે આકરા પ્રહારો પણ કર્યા હતા। કારણ કે ગુજરાતમાં છેલ્લા લગભગ 7 દિવસથી દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને જે ઘમાસાણ ચાલી રહ્યું છે એ જ મુદ્દાને લઈને તેમણે પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે ઘણા બધા આક્ષેપો અને પ્રહારો પણ કર્યા હતા। એમનું કહેવું છે કે ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફ સુથરી અને વિવેકી હોય તેવો જવાબ એક રાજનેતાએ આપવાનો પ્રયાસ કર્યો છે અને આ સિવાય પણ તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા હતા। સૌથી પહેલા તો તેમને જ સીધા સાંભળીએ, પછી આગળ વાત કરીએ। એક મુદ્દો ઉપસ્થિત થયો છે। મુદ્દો તો આપના મીડિયા મારફત, પત્રકાર મિત્રો મારફત વારંવાર ગુજરાતની જનતા સમક્ષ આવતો રહ્યો છે, પણ રાજકીય નેતા મારફત પોલીસ સાથેની વાર્તાલાપમાં ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફ સુથરી અને પોતે વિવેકી હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે સાસવારે આખા એક ગુજરાતમાં મેં 10 વર્ષ પહેલા સૂત્ર સાંભળેલું કે ઝૂમતા પંજાબ। આજે ગુજરાત એ ઝૂમતા ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે। સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી। દારૂ અને ડ્રગ્સ આ લડત જન વ્યક્તિની લડત છે। હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે, હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે। બધી પોલીસ પણ ખરાબ હોતી નથી। જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે। પટ્ટા ઉતરી જવાની વાત ઉપરથી આ ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો, છેલ્લા 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ એક ગુજરાતની દરિયાકી બોર્ડર ઉપર પકડાણો અને 2229 કિલોલીટર મટીરિયલ્સ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાણું। હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે 23,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ મુદ્રા પોર્ટ પર પણ પકડાયેલું। ડ્રગ્સ આવે છે ક્યાંથી? આજે આપણે વાત કરી રહ્યા ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી। ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કરી રહી છે। વિકાસ સહાય ડીજીપીએ માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે કરશું। સારી બાબત છે, રાજકીય લોકોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ, ખૂબ સારી બાબત છે। પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું, જે જિલ્લામાંથી આવું છું, એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું ને એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણું। સમીક્ષાની કમિટીઓ બની, ટીમો બનાવીને આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા। આજ સુધી તમે ન્યાય કરી શક્યા છે ખરા? આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા છે ખરા? ઝૂમતા ગુજરાત બનાવવા માટેનું અમુક આઈપીએસો લાગુ પડતા લોકોને લાગુ પડે છે। સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ। રાજતંત્ર એટલે કે રાજકીય લોકો અને બ્યુરોક્રેટ એકબીજાના પૂરક છે। ત્યારે તમે નિર્દોષ
કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગો છો? તમે તમારી આસકલાઈ, તમારી હલકાઈ છુપાવવા માટેના અખતરા કરી રહ્યા છો. આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં નૈતિકતા હોય, તમારામાં હિંમત હોય, તમે ડ્રગ્સ માફિયાને પકડો, અમે તમારું સન્માન કરવા આવશું. અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે. પણ તમે બુટલેગરોને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો. તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસવાળા એજન્ટો બની ગયા છો. અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ એક જમાનાની અંદર, એટલે કે આ દેશની આઝાદી વખતે જુલ્મ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા મુઠ્ઠીભર માણસો અમને દબાવવાનો પ્રયત્ન કરશે. કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે. માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર આવો ને પોલીસ એની જવાબદારી નિભાવે. દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો છું. સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે છે. સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે તમારી માટે લડવાવાળો વર્ગ છે, તમારે બોલવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે. આપના મારફત સત્તાધારી પાર્ટીને પૂછવા માંગુ છું કે જો તમે અમારી આ વાતમાં સહમત ના હો કે હોય તમારો મામલો છે. આટલું ડ્રગ્સ પકડાણું, ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક શ્વેતપત્ર બહાર પાડો. દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય, આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે. ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું કે આ ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે. આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે. ડ્રગ્સ અને ઝૂમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચે અને આની જાગૃતિ સાથે વ્યસની લોકોને એની હેલ્પફુલ બનવા માટેના પણ કંટ્રોલ રૂમ ખુલે એના માટેનો પણ અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે. સરકાર સદંતર નિષ્ફળ છે. ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે. સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા, પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે. ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે, એમડી ડ્રગ્સો આવી ગયા છે. ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે. ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે. પોલીસ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે, મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી. ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહમંત્રી એટલે કે દેશના ગૃહપ્રધાન અહીંયાના ગૃહમંત્રી હતા ત્યારે ખોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો. આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કંઈક એડ્રેસમાં ભૂલ થાય છે, તમારી કંઈક મિસ્ટેક થાય છે. તમે ગુંડાઓને પકડો, તમે અસામાજિક તત્વોને પકડો, તમે ડ્રગ્સ માફિયાઓને પકડો, તમે બુટલેગરોને પકડો, બધાને જેલ હવાલે કરો. અમે તમારું સન્માન કરવા આવશું. બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે, એમાં કોઈ સવાલ નથી. કોર્ટ, કાયદો અને વ્યવસ્થા આજે પણ હયાત છે અને આ વ્યવસ્થાની વાત ઉપર અમે સહમત થઈ. જ્યાં કાયદાકીય લડત પણ લડવી પડશે આવનાર દિવસોમાં લડશું અને જ્યાં પણ અમને લાગશે ત્યાં જનતા રેડ પણ કરશું. પ્રતાપ દુધાતનું કહેવું છે કે ગુજરાતની જે પોલીસ છે એ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે. એમણે પોલીસને એવી પણ ચેલેન્જ આપી હતી કે જો તમારામાં હિંમત હોય તો તમે ડ્રગ્સ માફિયાને પકડો, કોંગ્રેસ તમારું સન્માન કરશે. અને એ સાથે એવા પણ આક્ષેપ કર્યા હતા કે અમુક અધિકારીઓ એવા છે જે રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે. એટલા માટે એમણે સરકારને પણ ટકોર કરી હતી અને કહ્યું હતું કે હું સરકારને પણ કહું છું કે તમે આ લોકોને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવા માટે કેટલાક આઇસોલેશન સેન્ટર ખોલ્યા છે એનો જવાબ આપો. વ્યસની લોકોને મદદ થાય તે માટે હેલ્પ સેન્ટર બને
એવા કોંગ્રેસ પણ પ્રયાસ કરશે એવી પણ એમણે તૈયારી બતાવી છે. અને સુરત અને અમદાવાદ જેવા જે મોટા શહેરો છે ત્યાં તો રેવ પાર્ટી જેવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હતા, પરંતુ હવે ગામડાઓ સુધી પણ આ જે સમસ્યા છે એના મૂળ પહોંચી ગયા છે, જેને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પક્ષ તરફથી એમણે જે જવાબ આપ્યા છે અને પ્રતાપ દુધાતની આ જે આખી પત્રકાર પરિષદ હતી અને એમનું જે એમણે આગામી આયોજન વિશે જણાવ્યું છે, આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.